દેશના વડાપ્રધાનના 5 વર્ષ પૂરી થતાં ફરી પાછા પડઘમ ચૂંટણીના ગુજરાતમાં થઈ રહ્યા છે, ત્યારે આગામી 7મી મેના જે પોતાની ફરજ અને જે પોતાનો હક છે, જે 5 વર્ષે આવે છે, એમનો લોકોને કેવી રીતે મત કરવો અને કોને મત કરવો એના દિવસો જે કહેવાય છે એક દિનનો રાજા એટલે મતદાર, એ દિવસો હવે આવી રહ્યા છે. ત્યારે આગામી 7મી મેના ગુજરાતમાં પણ 7મી મેના ચૂંટણી સાંસદની યોજાવાની છે. ત્યારે કચ્છ મોરબીના લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના વિનોદભાઈ ચાવડાનું પણ પરિણામ સામે આવશે. ત્યારે આ દિવસો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીને લઈને સમગ્ર કચ્છમાં એક બાજુ કોંગ્રેસ, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓ સાથે આ જંગ યોજાઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીઓ યોજાશે લોકસભાની. ત્યારે અબડાસા મત વિસ્તારના નખત્રાણા મધ્યે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો ભવ્ય રોડ શોનો કાર્યક્રમ નખત્રાણા મધ્યે યોજવામાં આવ્યો હતો. આ અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજાના કાર્યાલયથી શરૂઆત થઈ હતી, જે બસ સ્ટેશન, મેન બજાર, વથાણ ચોક, વિવિધ વેપારીઓ અગ્રણીઓને મળી શુભેચ્છા સંદેશો સાથે ઢોલ શરણાઈઓ સાથે આ ડીજેના સથવારે ભવ્ય રોડ શોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ, નખત્રાણા તાલુકા પંચાયતના ભાવનાબેન પટેલ, ઉપપ્રમુખ દક્ષાબેન બારુ સહિતના વિવિધ રાજકીય અગ્રણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ નરસિંઘાણી, જયસુખભાઈ પટેલ, હરીસિંહ રાઠોડ, વિવિધ અગ્રણીઓ લાલજીભાઈ રામાણી સહિત દાતાઓ સાથે અગ્રણીઓ અને આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ અગ્રણીઓ, યુવાનો, મહિલા મંડળો અને હોદ્દેદારો જોડાયા હતા. આ ભવ્ય રોડ શોમાં નખત્રાણા ભારતીય જનતા પાર્ટીનો આમે વર્ષોથી ગઢ કહેવા માનવામાં આવે છે. ત્યારે આ ભવ્ય રોડ શોને 4 ચાંદ લગાડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ચારે બાજુ નરેન્દ્ર મોદીના ગુણગાન સાથે આ 400ની પાર સાથે આ ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ અગ્રણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લહેરાવ્યા હતા અને યુવાનો અને ખાસ કરીને મહિલાઓ આ તરતકતા ધમતકતા તાપમાં પણ ભારતીય જનતા પાર્ટીના રોડ શોમાં જોડાયા હતા. તે સાથે આ રોડ શોના પહેલીવાર નખત્રાણામાં યોજાયો હતો. આ રોડ શોમાં જે સાંસદ વિનોદભાઈ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજાનું વિવિધ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંગ બધી જીત છે જંગ હૈયે
સમગ્ર કચ્છની અંદર છેલ્લા 2 મહિનાથી સતત પ્રવાસ ચાલી રહ્યો છે. આજે નખત્રાણા મધ્યે અમારા કોટડા અને વિરાણી કાર્યાલયનું ઉદ્ઘાટન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે નખત્રાણા મધ્યે દરેક વેપારીઓને મળવા માટે પરંપરાગત જતા હોઈએ. સૌ વેપારીઓ સંસ્થાઓના આગેવાનોને મળ્યા હતા. જે ઉત્સાહ અને આનંદ જોઈ રહ્યા છીએ અમે આખા કચ્છમાં જોવા મળ્યો છે. અને આજે તમારા માધ્યમથી હું બધાને અપીલ પણ કરું છું, જે પ્રકારે સમગ્ર કચ્છમાં ઉત્સાહ છે અને 7મી તારીખે જ્યારે મતદાન કરવાનું છે ત્યારે આપણે એક તો ફરજિયાત મતદાન કરીએ. ગરમીનો સમય હશે, લોકશાહીના પર્વની ઉજવણી કરીએ અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે કચ્છને ખૂબ આપી છે ત્યારે ઋણ ચૂકવવાનો અવસર પણ હું કહી શકું. ત્યારે કચ્છ બોલીની જનતાને હું અપીલ પણ કરું છું, આપ સૌ ફરજિયાત અચૂક મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીને કમળને મતદાન કરવું.